દ્વારકાધીશ અંગે વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારીનું નિવેદન સામે આવ્યું છે। વિવાદિત નિવેદનો આપતા સંતો મૂળ સંપ્રદાયના નથી તેવો દાવો કર્યો છે। વિવાદિત નિવેદનોની તપાસ અંગે સંપ્રદાયમાં આંતરિક કમિટીની પણ રચના કરવામાં આવશે। ભવિષ્યમાં આવું કંઈક થશે તો પગલાં પણ લેવામાં આવશે તેવું માધવપ્રિય સ્વામીએ કહ્યું છે। સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ કોઈ દેવી દેવતાનું ખંડન ન કરવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે। કોઈ દેવી દેવતાઓના ખંડન કરતા હોય, ભગવાન દ્વારકાધીશ વિશે કોઈ કાંઈ બોલતા હોય તો હું કહીશ કે એની વિચારધારા સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી, સ્વામિનારાયણ ભગવાનના કોઈ આશ્રિતની આ વિચારધારા નથી। કોઈ કરતું હોય, કોઈ યુક્તિ દ્વારા કે પોતાની અણસમજણ દ્વારા જો કોઈ દેવતાઓનું, કોઈ દેવીઓનું અથવા તો ભગવાન દ્વારકાધીશનું, ભગવાન રામચંદ્ર મહાપ્રભુનું, ભગવાન શંકરનું કોઈ ખંડન કરતું હોય તો એની પોતાની વિચારધારા છે। સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી। તો દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી માધવપ્રિય સ્વામીએ શિક્ષાપત્રીનો સંદર્ભ આપીને કહ્યું કે શિક્ષાપત્રીમાં જ સ્વામિનારાયણ ભગવાનને આજ્ઞા કરી છે કે કોઈ યુક્તિ પ્રયુક્તિ કે મન, કર્મ અને વચનથી કોઈ દેવી દેવતાનું ખંડન ન કરવું। તેમ છતાં જો કોઈ આવા નિવેદન કરતા હોય તો તે સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી। આમાં તમે જે કાંઈ પણ જોયું છે, જે કાંઈ પણ સાંભળ્યું છે એ મૂળ સંપ્રદાયના અમુક તો સાધુય નથી, પણ છતાંય હું કરબદ્ધ વડીલ સંતોને એને પ્રાર્થના કરીશ અને મેં સાંભળ્યું પણ છે। આપના પ્રશ્નનો જવાબ દેતા હું કહીશ આપને કે મેં એવું સાંભળ્યું છે, હાલમાં સંતોની એક મીટિંગ થઈ છે અને આવા જે કાંઈ પણ વીડિયાઓ પૂર્વે કોઈ બોલી ગયા છે અથવા તો ભવિષ્યમાં હવે આવું ન થાય એના માટે થઈને એક કમિટીની રચના થશે અને આવું ભવિષ્યમાં જો કોઈ પણ ભૂલ કરશે તો ચોક્કસ એના ઉપર નકોર પગલાં લેવાશે।